ગાતો અંધારી સતીને વાયક આયો જી એ જી મારે જાવું રે ધણી આ વાત તો હશે પણ ફોન કનો આવ્યો સાધુ હા બોલો ના હોય તમે કીધું તો હોય કે કાલ ઉઠીનું નામ ના લેશો હે વધુ ને એનો હું આવું એનો એ હા દાદાજી ઓ દાદાજી કોણ છે હવાના ફોનમાં બૂમો પાર કરે છે એ હું શું આવો ભાઈ થોડું મોન આપીને બોલો હા તો તમે કોણ આલો મારા કાકો નહીં થતા તમે ના બસ ખાલી હું તો તમને મજાક કરતો હતો એવું છે હા હા હું કહેતો તો તમારા હાથનો પગ પાઈ ગયો બરાબર તો જવાનું તમે તૈયાર થઈ જાઓ જલ્દી એવું છે વાહ કોનો એ હાડું કેવું છે ઘડીકમાં હાથ ભગાવે ને ઘડીકમાં પગ ભગાવે હવે ખેતરમાં મારે એટલું બધું કામ છે કે હવે ખેતરમાં જવું કે આના હાડુની ખબર કાઢવા જવું બસ તમારે જરૂર પડશે ભાઈ મને કહેતા ના પછી અમે નહીં આવીએ હવે કાયા ના કરશો હું આવું છું હા વધુ ને ખટકો રાખો તા જલ્દી દાદાજી ખટકો રાખો હેડો આયો 5 મિનિટ જો પ્રિયા બાપા હા તાર મહાન બેસી ભેટું અહીં માર્યું તે ખબર કરવા જઈએ મહાન જો બેસ તાર માસી બેસ જેવી જ છે ને હાલો તમ હું આવું તારા હું આવું તાર બાપે લાડવા દાટ્યા અહીં કણ ઘેર સોનું મોનું તમે જો લે હાલો વિરાતી ખબર કાઢી નાતાડી એ હા હેડો ઘણું બધું કામ પડ્યું છે એ હા હેડો મંગાઈ હમણાં કોઈ ધંધામાં સાર આવતો નહીં હો ભાઈ વાત તો તમારી સાચી હોય ચંગાઈ જો આવું ને આવું રહ્યું તો ગોમમાં આપણી બીક જતી રહે ભાઈ ના એમ તો હને બીક જાય હમણાંથી આપણે કોઈ કાંડ કર્યો નહીં ને એટલે એવું લાગે તો હ પણ હવે કોઈક મોટો કાંડ કરવો પડે હું તો આપણે શું કરીએ કે જલ્દી રૂપિયાવાળા થઈ જઈએ એના માટે મારા જોડે એક આઈડિયા તો હ બરોબર કે જેનાથી રૂપિયાવાળા થવાય જલ્દી અને જે આ ગામમાં બીક હે ને આપણી બેની એ એમ ના એમ રહે કઈ રીતે હવે એવું હોય કે આ ગામમાં ઘણા બધા રૂપિયાવાળા તો હ બરોબર જેમના હું ઓળખી એવું પણ એમને ફસાવા કઈ રીતે ને એ સારું મને નહીં સમજાતું એ આઈડિયા તો મારા જોડી છે અહીંયા કહું તમને વાહ ભાઈ વાહ આઈડિયા તો જોરદાર લાવ્યો તો છોકરો આટલા બધા રમવા આવે ઘેર ના રમે તો ઘેર ઉપરા ઘેર ના કામ ઝાપો ટે હમણાં પાછલા રસ્તે જતા રહીએ સારું એ થતા ઘેર જતા રહેજો ચંગાઈ જે પેલો ચટપટાળો સટ પહેરેલો છોકરો આવે ને એ રઘોજીનો છોકરો હોય બરોબર અને એ આ ગામમાં બહુ રૂપિયા વાળા ચલો આપણે એમને કિડનેપ કરી લઈએ કાં એમને થોડા આગળ જવા દેવો પછી આપણે ઉઠાઈ લઈએ ચલો કંટાળી છે બાપા લે નિકા મોની બોલાય ને આખી દુનિયા ફરો પણ ઘેર આવીએ ને તારા સારું લાગે લે નિકો છો જીઓ લે પોણી બોલાય ને ખબર તો નહીં તો જીવ લે આવ્યો
આ છોકરો શું શું થયો છે ભણતો નહીં. રાધાજી ઘેર તો કેવું હોય તો તું બારોબાર ખેતરમાં જતા રહે. આ લાય ધૂળમાં ઓટો મારવા દે. રાતે પેલું ડોહું ભજનમાં પેટી બરોબર નતું વગાડતું પહાડથી. સાચી વાત છો ગમતા કાકા. લગન ખાલી હું પેલું ભજન ગાઉં કે તારે આત્મા ન ઓળખ્યા વિના રે એટલે આખી મંડળી મોજમાં આવી જાય. બોલો એ તો બધી બરોબર વાત છે, પણ તમે ગાવા ના બે ને હારું બને કે પેલો ઇજ્જતના કોકરા કરી નાખો. સાચી વાત છો ગમતા કાકા. નકર ભજનમાં તો તમને ખબર છે ને હું ભૂક્કા કાઢી નાખું. એ મમતાજી શું કરો? એ આવો રઘુજી, એવો પાણી લાવો. ના પાણી નહીં પીવું, બેહો. હું થોડો ઉતાવળમાં હું. ભલા આદમી એવી તો હું ઉતાવળમાં છો કે તમને પાણી પીવાનો ટાઈમ નહીં. પારસિંગ માર હવે છોકરાને કઈ નીકળ્યો તો લે તોય રખડવા ના જતો તોય રખડવા જતો રહ્યો. બરોબર. એ તો કોક ભાઈબંધોના અંગાત રમવા જેવો છે ગામમાં. બધા એના ભાઈબંધો બધાને કીધું લે મળતો જ નહીં ને બધું. એવું છે એમ? એટલે ગુલાબજીના છોકરાને તો એ પૂછી તું, પણ એને તો પૂછે એ તો છે ખેતરમાં નહીં રહેતા. એ બે છોકરાને તો મેં ગામમાં ભણ્યા હતા. એવું છે? તાણ તો હવે તો આટલું મળે ને આટલું તો એના તો પોકા પોકા ભાજી નાખું. અમને મેં ખોટું કીધું યાર. પેલા છોકરાને મારી મારીને તોડ નાખશે. તો તમને ખબર ના પડે એમનું નામ લેવાતું હશે. આ રઘુજી તો હાથના હાવ છૂટા છે. પેલા છોકરાને મારશે અને પેલા ગુલાબજી ઘેર હશે તો ગુલાબજી અંગાતે ઝઘડો કરશે. આપણે જવું પડશે. સારું લે હેડો એમનો બોલાવો એમનો. રઘુજી ઉભા રહો, અમે આવીએ. હેડો 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 હેડો. એ હેડો એકના ભલા બે બે ના ભલા ત્રણ. હાલો હેડો. રઘુજી તો હેડ્યા પાછા ખબર પૂછો હેડ્યા કુ ના ભાઈ ના. તો બધા ભેગા થઈને ચો જો છો? રઘુજી તમે રાહ જો, વાત કરું છું. આ તો ક્યાં ભાઈ? તમે અમને હાથોની ખબર પૂછવા જાય ને એ પછી. રઘુજી તમે આખા ગામમાં ગોતી ના આખા ગામમાં ગોતીને આવ્યો જ નહીં ભાઈ. પણ આ ભમતા કાકા એમ કે કે ગુલાબજીના છોકરા અંગત રખડતો હતો એમના ઘેર જઈએ. તમે ગુલાબજી ના ઘેર જો ગુલાબજી નો છોકરો કા દોડતો દોડતો આવો. ચો હવે ચો હવે. હા આવ્યો ને